હેલો ફ્રેન્ડ્સ, આપણે આના આગળના સેશનમાં થિયોરમ 1.21 દેખ્યો હતો. હવે એના પછી આપણે જોઈશું કે ડેફિનેશન. તો આ બહુ જ ઇઝી છે. આ પાર્ટ જે આપણે ભણીશું એ બહુ ઇઝી છે. સો એમાં માર્ક્સ ના જવા જોઈએ, એ બહુ ધ્યાનથી જોજો. તો હવે આપણે આ ડેફિનેશન જોઈશું. જે તમે આ બધી જે હું અત્યારે હવે ડેફિનેશન્સ એન્ડ થિયોરમ કરાવીશ એ બધા કોમ્પ્લેક્સના જે તમે સેમ 2 એન્ડ 3 અને આ તો બહુ આ સ્કૂલનું બેઝિક જ છે. તો આ બહુ ઇઝી છે. તો આપણે આને જોઈશું કે ડેફિનેશનમાં આઈ ઇઝ ઇક્વલ ટુ 0 1 એન્ડ A0 ઇઝ ઇક્વલ ટુ હું શું લઈશ? એ લઈશ ફોર ઓલ A બિલોંગ્સ ટુ R. હવે એન્ડ AB ઇન્ટુ CD કરીશું તો શું થશે? અહીંયા એ બી અને સી ડીનું મલ્ટિપ્લિકેશન કરીશું. જેમ કે હું અહીંયા એ બી અને સી ડી આ લીધું તો આનું મલ્ટિપ્લિકેશન શું થશે? એ સી. આ બહુ ધ્યાનથી જોજો. અહીંયા શું થશે? તો એસી માઇનસ બીડી. પહેલો પાર્ટે શું થશે? એસી માઇનસ બીડી. અને બીજામાં શું થશે? એડી પ્લસ બીસી. તો બીજો થશે એડી પ્લસ બીસી. હવે આ બહુ ધ્યાનથી જોજો. અહીંયા શું છે? પહેલાં આપણે એને સી સાથે લઈશું તો એ સી અને પહેલાં માઇનસ લઈશું, જેમ કે એસી માઇનસ બીડી. હવે બીજામાં શું કરીશું? કે એ ડી લઈશું અને પ્લસ બી સી લઈશું. એલિમેન્ટ ચેન્જ કરી દઈશું. તો અહીંયા જે એ બી સી ડી આપણે લઈશું, વેર એ બી સી ડી એ બધા શેમાંથી લઈશું? બિલોંગ ટુ રિયલ નંબર. હવે આપણે એક થિયોરમ જોઈએ કે આ જે થિયોરમ છે 1.28, આ થિયોરમ છે કે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. હવે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 કઈ રીતે થશે? તો આપણે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ રીતે લખી શકાય, આઈ ઇન્ટુ આઈ. આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આઈ લખાય. અને આઈ એ આપણે અહીંયા આગળ જોયું કે શું લીધા? 0 1. તો અહીંયા 0 1 ઇન્ટુ 0 1. તો અહીંયા જેમ કે હું અહીંયા લઈ લઉં એ બી સી ડી. તો આપણે આગળ જોયું શું થશે? એ બી સી ડી ઇઝ ઇક્વલ ટુ એ સી. તો શું થશે? એ સી. તો એ સી શું થઈ જશે? 0 થઈ જશે. તો અહીંયા લખાય 0 એન્ડ માઇનસ બીડી. તો અહીંયા બીડી તો 1 ઇન્ટુ 1 તો 1 થશે. હવે એ જ રીતે એડી. તો અહીંયા શું થશે? એડી તો 0 થઈ જશે, કેમ કે 0 ઇન્ટુ 1 સો 0 એન્ડ પ્લસ બીસી. તો અહીંયા બી 0 થશે. તો અહીંયા શું બચશે? -1 એન્ડ 0 અને -1 એન્ડ 0 તો શું થઈ જશે? -1. તો પ્રૂફ થઈ ગયું આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. હવે એ જ રીતે આપણે એક થિયોરમ બીજો જોઈશું કે 1.29. હવે 1.29 થિયોરમમાં શું છે કે ઇફ એ બી બિલોંગ્સ ટુ આર. હવે હું શું લઈશ? એ બી એ શેમાં લઈશ? આરમાં લઈશ. તો then AB is equal to A plus BI. હવે અહીંયા મેં શું લીધો? થિયરમ 1.29માં શું લીધું? એ બી બિલોંગ્સ ટુ આર. દેન એ બી એ શું પ્રૂફ કરવાના છે? A પ્લસ બીઆઈ. તો હવે અહીંયા આપણે પ્રૂફમાં હું એ રીતે લઈ શકું કે A પ્લસ બીઆઈ, કેમ કે એ અને બી તો આપણે મીન્સ અહીંયા એ પ્લસ બીઆઈ અહીંયા કોમ્પ્લેક્સ નંબર છે. તો અહીંયા A0 અને બી એ B0 લખાય. તો અહીંયા હું એ રીતે લખી શકું કે એ એટલે કે A0 પ્લસ બી એટલે B0 અને આઈની બી આપણને ખબર છે કે શું છે? 0 અને 1. તો હવે આ રીતે મેં લીધા. તો અહીંયા પહેલું તો A0 તો એમના એમ રાખીશું. અહીંયા ફરીથી આને આપણે એ બી સી ડી આ રીતે લખાય. તો આ રીતે કઈ રીતે પ્રૂફ? અહીંયા એનું કઈ રીતે આપણે કર્યું હતું? અહીંયા એ સી માઇનસ બી ડી. તો અહીંયા શું કરીશું? એ સી તો બી ઇન્ટુ 0 0 માઇનસ બી ડી. આ બી શું થઈ જશે? 0 થઈ જશે. હવે બીજું શું હતું? એ ડી તો બી ઇન્ટુ 1 તો બી અને પ્લસ બીસી. તો બીસી બી 0 ઇન્ટુ 0 તો 0. તો અહીંયા શું થઈ જશે? 0. તો અહીંયા શું વધ્યા? A0 પ્લસ અહીંયા 0 માઇનસ 0 તો 0 અને બી પ્લસ 0 મીન્સ બી. તો અહીંયા આપણી પાસે શું વધ્યું કે એ પ્લસ 0. હું અહીંયા આ રીતે લખી શકું એ પ્લસ 0 અને બીજું 0 પ્લસ બી. અહીંયા એ પ્લસ 0 અને 0 પ્લસ બી એ રીતે લખાય. તો અહીંયા એ પ્લસ 0 અને 0 પ્લસ બી. તો એ પ્લસ 0 મીન્સ એ અને 0 પ્લસ બી મીન્સ બી. આ રીતે થયું. તો એ પ્લસ બીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? એ બી પ્રૂફ થઈ ગયું. તો
હવે આપણે શું જોયું? તો પહેલાં આપણે ડેફિનેશનમાં શું જોયું કે આઈ ઇઝ ઇક્વલ ટુ, મેં અહીંયા શું લીધા 0 1 એન્ડ એ ઇઝ ઇક્વલ ટુ A0 લીધા ફોર ઓલ એ બિલોંગ્સ ટુ આર એન્ડ એ બી ઇન્ટુ સી ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે કે AC માઇનસ BD અને AD પ્લસ BC આ રીતે થશે. હવે આ યાદ રાખજો, કેમ કે આ યાદ રહેશે તો તમે આ થિયોરમ પ્રૂફ કરી શકશો. તો અહીંયા આ જે છે આટલું આ બહુ યાદ રાખવું પડશે ધ્યાનથી, બહુ ઇઝી જ છે. જો કે આપણે આગળ ભણી જ ગયા છીએ તો આ તમને આવડતું જશે. અને ઓલ જે અહીંયા જે બધા ABCD છે એ શેમાં બિલોંગ કરે છે? રિયલ નંબરમાં. હવે આપણે આ જે થિયોરમ 1.28 જોયું એમાં આપણે શું પ્રૂફ કરવાનું છે કે I² ઇઝ ઇક્વલ ટુ -1. તો I² ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે લખાય? I² ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ I લખાય. જેમ કે આપણે 4 લઈશું તો 4 એ શેનો સ્ક્વેર છે? 2નો સ્ક્વેર. તો આપણે આને 2 ઇન્ટુ 2 લખાય. 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4. તો આ રીતે I ઇન્ટુ I. તો શું થશે? I મીન્સ કે આપણે અહીંયા લીધા 0 1. અહીંયા હું જે I એ શું લીધા છે? 0 1. તો અહીંયા હું I એ શું લઈશ? 0 1 અને અહીંયા બી 0 1 લઈશ. તો અહીંયા આપણે ABCD આ રીતે આને કરી શકાય. તો અહીંયા AB ઇન્ટુ CD તો આને આ રીતે લખી શકાય કે AC માઇનસ BD. તો AC એટલે કે A અને C 0 ઇન્ટુ 0 અહીંયા 0 લીધા અને માઇનસ BD તો BD એટલે 1 ઇન્ટુ 1 તો -1 થયું. અહીંયા કેમ કે અહીંયા શું છે? AC માઇનસ BD પ્લસ અહીંયા AD પ્લસ BC. હવે એ રીતે -1 અને 0 તો અહીંયા શું થઈ જશે? -1. હવે 1.29માં આપણે જોઈશું તો ઇફ AB બિલોંગ્સ ટુ R then AB ઇઝ ઇક્વલ ટુ A પ્લસ BI. અહીંયા આપણે પ્રૂફ કરીશું A પ્લસ BI ઇઝ ઇક્વલ ટુ AB. તો અહીંયા આપણે A પ્લસ BI જે લીધું એનામાં A લઈ લીધો અને BAB 0 લીધા અને I એ 0 1 લીધા. સેમ એ જ પ્રોસેસ કરી અહીંયા આપણે A0 એમના એમ લીધા. હવે અહીંયા B0 ઇન્ટુ 0, 1 તો અહીંયા B, 0 ઇન્ટુ 0, 1 છે. તો અહીંયા આપણે AB ઇન્ટુ A, B ઇન્ટુ C, D એ રીતે લઈ શકાય. તો આનું આપણે મલ્ટિપ્લિકેશન આ રીતે થાય જેમ કે આપણે આગળ જોયું એ જ રીતે. તો અહીંયા A0 અને અહીંયા 0 માઇનસ 0 તો 0 અને અહીંયા B વધશે. હવે આ પ્લસ છે વચ્ચે સાઇન તો આપણે બંનેને અહીંયા ભેગા કરી શકીશું. તો અહીંયા A પ્લસ 0 અને 0 પ્લસ B તો અહીંયા શું વધ્યું? A અને B વધે. હવે એક આપણે બીજી ડેફિનેશન જોઈશું કે જે શું છે કે ડેફિનેશનમાં ઇફ, હવે આપણે કોન્જ્યુગેટની જોઈશું. કોન્જ્યુગેટ બી તમે આગળ ભણી જ ગયા છો. તો અહીંયા કોન્જ્યુગેટમાં ઇફ Z ઇઝ ઇક્વલ ટુ હું લઉં કે A પ્લસ BI અને આ શેમાં હશે? બિલોંગ્સ ટુ C કે મીન્સ કોમ્પ્લેક્સ નંબર વેર A અને B એ શેમાં હશે? બિલોંગ્સ ટુ R હશે. દેન હવે આપણે કોન્જ્યુગેટ લઈએ તો દેન આપણે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ લખવું પડશે. તો દેન કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ઓફ Z ઇઝ ડિનોટેડ બાય કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટને આપણે કઈ રીતે ડિનોટ કરીશું? Z બાર. આની વંચાઈ કઈ રીતે? Z બાર. તો Z બાર એન્ડ ઇટ ઇઝ ડિફાઇન. આને ડિફાઇન કઈ રીતે કરી શકાય? તો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ Z બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા A પ્લસ BI છે તો સાઇન ચેન્જ થઈ જશે. તો અહીંયા શું થઈ જશે? A માઇનસ BI થઈ જશે. એન્ડ વેર આપણે જે A લઈશું એ કેવા લઈશું? રિયલ Z લઈશું અને જે B લઈશું એ કેવા લઈશું? ઇમેજનરી Z લઈશું. તો હવે અહીંયા આપણે આ ડેફિનેશન જોઈએ તો આ ડેફિનેશનમાં શું છે કે ઇફ Z ઇઝ ઇક્વલ ટુ A પ્લસ BI બિલોંગ્સ ટુ C મીન્સ કે આ શેમાં છે? A પ્લસ BI એ આ જે Z લીધો એ કોમ્પ્લેક્સ નંબરમાં છે. તો હવે આપણે ધેન કોમ્પ્લેક્સ કન્જ્યુગેટ ઓફ Z એને ડિનોટ કઈ રીતે કરીશું? Z બાર અને એને ડિફાઇન કઈ રીતે કરીશું? તો Z બાર ઇઝ ઇક્વલ ટુ સાઇન ચેન્જ કરી લેવાની. જેમ કે A પ્લસ BI છે તો શું થશે? A માઇનસ BI. જ્યાં આ જે A હશે એ શું થશે? એનું રિયલ પાર્ટ થશે અને આ જે B હશે જે I સાથે એ શું થશે? એનું ઇમેજનરી પાર્ટ થશે. તો આ જે A લીધા એ શું લીધા? રિયલ Z અને આ જે B લીધા એ શું લીધા? ઇમેજનરી Z. તો હવે આપણે આનો હું એક જેમ કે થિયોરમ અહીંયા આપણે જોઈએ કે આ જે થિયોરમ છે થિયોરમ 1.31 આપણે લઈએ કે જેમાં શું છે? 1 ઇફ Z એન્ડ W આર કોમ્પ્લેક્સ ધેન જો કોમ્પ્લેક્સ હશે તો આપણે શું કરવાનું છે?
ઝેડ પ્લસ કોન્જ્યુગેટ ઓફ ઝેડ પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કોન્જ્યુગેટ ઓફ ઝેડ એન્ડ પ્લસ કોન્જ્યુગેટ ઓફ ડબલ્યુ. એક આપણે આ પ્રૂફ કરવાનો છે. બીજો આપણે જોઈશું કે બીજો આ થિયોરમમાં બીજોનું સ્ટેટમેન્ટ, એક મિનિટ અહીંયા આપણે જોઈ લઈએ કે બીજું સ્ટેટમેન્ટ કયું છે. તો હા, બીજું સ્ટેટમેન્ટ અહીંયા 1.31 થિયોરમ છે, એના 3 પાર્ટ છે. આપણે 3 પાર્ટ પ્રૂફ કરવાના છે. તો બીજો પાર્ટ કયો છે? ઇફ ઝેડ એન્ડ ડબલ્યુ આર કોમ્પ્લેક્સ ધેન કોન્જ્યુગેટ ઓફ ઝેડ ઇન્ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? બંને અલગ અલગ થઈ જશે. તો અહીંયા હું લખી દઉં કે ધેન કોન્જ્યુગેટ ઓફ ઝેડ ઇન્ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ કોન્જ્યુગેટ ઓફ ઝેડ એન્ડ કોન્જ્યુગેટ ઓફ ડબલ્યુ. હવે થર્ડ પાર્ટ જે છે કે એમાં શું છે કે ઇફ ઝેડ ઇઝ કોમ્પ્લેક્સ, જો ઝેડ એ કોમ્પ્લેક્સ હોય તો આપણે પ્રૂફ શું કરવાનું છે કે ધેન ઝેડ પ્લસ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ 2 રિયલ ઝેડ એન્ડ ઝેડ માઇનસ ઝેડ બાર કરીશું તો એ શું થઈ જશે? 2i ઇમેજનરી ઝેડ. તો આપણે આ 3 પાર્ટ પ્રૂફ કરવાના છે. હવે આમાં ચોથો પાર્ટ પણ છે. તો ચોથો પાર્ટ કયો છે કે ચોથાનું સ્ટેટમેન્ટ છે કે ઇફ ઝેડ ઇઝ કોમ્પ્લેક્સ ધેન ઝેડ ઇન્ટુ ઝેડ બાર ઇઝ રિયલ એન્ડ પોઝિટિવ. જે આપણે લઈશું એક્સેપ્ટ વેન ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે જે આ થિયોરમ છે 1.31 એમાં 4 પાર્ટ પ્રૂફ કરવાના છે કે જેમાં શું છે? પહેલાં ઝેડ અને ડબલ્યુ એ કોમ્પ્લેક્સ છે. હવે કોમ્પ્લેક્સ થશે તો ઝેડ પ્લસ ડબલ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ ઝેડ પ્લસ ડબલ્યુ. આ કઈ રીતે પ્રૂફ કરશો તમે? કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા એ પ્લસ બીઆઈ લઈ શકાય. જેમ કે હું હિન્ટ આપું, આ તમે ટ્રાય કરજો. જે હોમવર્કમાં જેમ કે જો આવડે તો ટ્રાય કરજો, બાકી આપણે નેક્સ્ટ સેશનમાં તો કરાઈશું જ. કે જેમ કે અહીંયા ઝેડ છે તો હું ઝેડ એ પ્લસ બીઆઈ લઈ લઉં અને ડબલ્યુ જે છે એ હું લઈ લઉં સી પ્લસ ડીઆઈ. તો હવે જેમ કે અહીંયા શું છે? ઝેડ પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, તો આ આપણને ખબર જ છે. હવે શું કરવાનું છે? કોન્જ્યુગેટ કરવાનું છે. જ્યારે કોન્જ્યુગેટ કરીશું તો અહીંયાનું શું થઈ જશે? સાઇન ચેન્જ થઈ જશે. એ રીતે પ્રૂફ કરીને જોઈ લેજો, ટ્રાય કરજો. જો ના થાય તો આપણે નેક્સ્ટ સેશનમાં તો કરવાના છીએ. તો આ અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ આજે. થેન્ક યુ.